આવડતા નથી એટલે, યા કોઈ ઘરના માનતા નથી એટલા, ઘણા ઘણા કારણો હોય ને લોકોને. પણ એક વસ્તુ યાદ રાખજો, આ કોઈ કારણ રોકતું નથી. ઠાકોરજી નથી એનું કોઈ એક કારણ હોય તો એ તમે પોતે છો. કે તમે સેવાને સમજ્યા નથી એટલે તમને એમ લાગે કે સેવા સચવાશે નહીં. ચલો તમને હમણાં સાહસ અપાવી દઉં. ચલો જેને ત્યાં સેવા બિરાજે છે, કોઈને આજ સુધી વાંધો આવ્યો? સચવાઈ ગયું કે નહીં? તો હવે આટલા બધા લોકો હા પાડે છે એટલે જેને ત્યાં નથી એ પધરાવી લેજો ડર્યા વગર. કારણ કે આટલા બધા લોકો જેને ત્યાં ઠાકોરજી બિરાજે છે એ કોઈને વાંધો નથી આવ્યો, તો તમારી જોડે કોઈ ભગવાનની સ્પેશિયલ દુશ્મની છે કે ના આને તો ના જ કરવા દો, જો કેમ પધરાવે છે, આવું છે? તો તમને વાંધો નહીં આવે. ઠાકોરજી ભાર નથી, આપણા જીવનનો આનંદ છે. બસ આટલું સમજાઈ જશે ને તો બધાય ભાર નીકળી જશે. આ કરવું પડશે, આ સાચવવું પડશે, આ જે વ્યવસ્થાઓના એક અજ્ઞાત ભયો આપણા મનમાં ઘૂસેલા છે ને, અને હું તો હંમેશા કહું, જે અનુકૂળ સંજોગોની રાહ જુએ છે ને એ ક્યારે કરી શકવાના નથી. પણ હા, નિશ્ચિત વાત એ છે, જે કરવા લાગશે ઠાકોરજી એને બધું અનુકૂળ કરી આપશે. નહીં તો સેવા પધરાવાનું કહો ને પહેલી વાત શું યાદ આવે? પણ સૂતક લાગશે તો પહેલું જ કોઈને ગુજરી જવાનું યાદ આવે. આપણે ઠાકોરજી પધરાવાનું કે ગુજરી જવાનું પહેલા યાદ આવે. તો કોઈને વાંધો નથી આવ્યો તો તમને નહીં આવે. પ્રભુ જ સાચવી લેતા હોય છે. શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં તો જો, એટલે ગોપાલદાસને એમ થયું કે મારા બાપુજી ઘરડા થઈ ગયા, લાવ હું સેવામાં જાઉં. અને અપરસ કરીને ગયા અને જુએ તો શેઠ પુરુષોત્તમદાસ 18 વર્ષના યુવાન દેખાયા. અત્યારે ભાવ પ્રકાશમાં હરિરાયજી લખ્યું, શું ગોપાલદાસ એમ માને છે કે યુવાનીથી સેવા થાય, ગોપાલદાસ એમ માને છે કે મોટા ઘરથી સેવા થાય, કોઈ એમ માને કે ધનથી સેવા થાય, કોઈ એમ માને કે સગવડતાથી સેવા થાય, કોઈ એમ માને કે અનુકૂળતાથી સેવા થાય. ના, આ બધું તો ઘણાના ઘરમાં છે, છતાંય સેવા નથી થતી, વિચાર પણ નથી આવતો. અરે સેવા તો એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા હોય. આ અનુકૂળતાઓ સેવાનું પ્રમાણ નથી. આપણી એક કલ્પના છે કે અનુકૂળતા હોય તો સેવા થાય. ના, ઠાકોરજી જેના હાથે લેવા માંગે એના જ મનમાં સેવા કરવાનો વિચાર આવે. અને આજે મેં સેવા કરી એમ ન માનતા કે મેં કરી, ઠાકોરજી આજે સેવા લીધી મારી પાસે. નહીં તો સંભવ જ નથી. એની ઈચ્છા ન હોય અને આપણે સેવા કરી લઈએ એ સંભવ જ નથી. ઘણા એમ કે ઠાકોરજી પ્રસન્નતા તો બિરાજતા હશે ને, પ્રભુ આનંદમાં તો બિરાજતા હશે ને અમારા ઘરે. આનંદમાં છે એટલે તો બિરાજે છે. જો આનંદમાં ન હોત તો ક્યારના એ કોઈ ને કોઈ બહાનું કાઢીને આપણી સેવા છોડાવી દીધી હોત. એટલે કૃષ્ણ સેવા સદા કાર્ય આ સનાતન સિદ્ધાંત છે. અને એટલા માટે કેટલા કલાક કરો છો, શું ભોગ ધરો છો, કેવા વસ્ત્ર શૃંગાર ધરો છો, એ બધી પછીની વાત. પહેલી વાત કરો છો. એક વસ્તુ યાદ રાખો, વલ્લભકુલ તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, તમારા માથે ઠાકોરજી પધરાવે છે. ક્યારે એમ કહ્યું તમારા ઘરે પધરાવો, આપણે શું કહે તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? એટલે શું તમે માથે લઈને ફરો છો? તમારા માથે ઠાકોરજી પધરાવાય એટલે શું જાપીજી માથે લઈને જ ફરવું? હા, માથે લીધા હતા વસુદેવજીએ, કેવી બેડીઓ ખુલી ગઈ, કેવા રસ્તાઓ મળી ગયા, છેક ગોકુલ પહોંચી ગયા. એમ સંસારની મથુરાથી છેક ગોકુલ સુધી પહોંચવું હોય તો માથે ઠાકોરજી પધરાવી લે. આપણે કેદખાનામાં છીએ આ સંસારની. ક્યારે કેદ છૂટી, ક્યારે તાળા ખુલ્યા, ક્યારે જંજીર ખુલી, કે જ્યારે માથે ઠાકોરજી આવ્યા તો બધું ખુલી ગયું. એટલે તો અમે વલ્લભ એમ કે તમારા માથે સ્વરૂપ પધરાવવું છે. અને માથે ઘરે બિરાજતા હોય ને માથે બિરાજતા હોય, બંનેમાં ઘણો ફરક છે. અમને ઘરે પધરાવવામાં રસ નથી, અમને માથે પધરાવવામાં રસ. ભલે બિરાજે ઘરમાં, પધરાયા તમે ઘરમાં લઈને, પણ એ ઘરમાં બિરાજતા બિરાજતા એ માથે છે. માથેથી ક્યારે નહીં ઉતારવા. માથેથી ઉતારવા એટલે
ભગવાનના ચિંતન અને ચિંતામાંથી મુક્ત થવું એટલે માથેથી પધરાવી દીધા. માથે બિરાજવા એટલે સતત વૈષ્ણવે ઠાકોરજીના ચિંતા અને ચિંતનમાં રહેવું જોઈએ. ચિંતા માથે જ હોય ત્યારે માની લેવું કે ઠાકોરજીની ચિંતા માથે ઠાકોરજી બિરાજે. પણ જ્યારે એનાથી નિશ્ચિંત બની ગયા, કદાચ બહારગામ જવાનું થાય ને ઠાકોરજી બીજે પધરાઈને ગયા હોય ને તો ચિંતનમાંથી મુક્ત નહીં થવું, ચિંતામાંથી મુક્ત નહીં થવું. પ્રભુ જાગ્યા હશે કે નહીં, એમને ભોગ ધર્યા હશે કે નહીં, પ્રભુ આરોગ્ય હશે કે નહીં, ચિંતન કરતા રહે. ભલે બહારગામ ગયા છે. પદ્મનાભદાસજીની વાર્તામાં આવે પેલો યવન ઉપાડી ગયો ઠાકોરજી અને સદા અહીંયા એમણે ભૂખ તરસ અન્ન જળ છોડી દીધું, ભૂખ્યા તરસ્યા રહેવા લાગ્યા. ભાવપ્રકાશમાં લખ્યું કે પ્રભુ પધારે તોય નિશ્ચિંત નહીં બની જવું વૈષ્ણવ. કૃષ્ણ સેવા સદા કાર્ય. શું તમારા ઘરમાં જેણે ઘર આપ્યું એના માટે ખૂણો છે ખરો? વિચાર કરજો. જેણે આ ઘર આપ્યું એના માટે 2x2 નું ખાનું ઘરમાં છે કે નહીં? મેં તો ઘણી જગ્યાએ એવું જોયું, સાવ નાનું ઘર, કાંઈ ના તો ઠાકોરજી બિરાજતા. પ્રભુ, ઘણા લોકો કે મારા માટે, મારા ઘરમાં તો ઠાકોરજી માટે બધું જુદું જુદું, રસોડું જુદું, ભંડાર જુદું, આ જુદું, આ. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીનું જુદું કરવું એવું ક્યાંય લખ્યું નથી. પુષ્ટિ માર્ગમાં એમ કહ્યું છે કે ઠાકોરજી માટે જ કરવું. ભગવાન માટે જુદું કરવું એવું ક્યાં કહ્યું છે? ભગવાન માટે જ કરો એમ મહાપ્રભુજી કહે. અને પ્રભુ આપણા જ છે. એ આપણી અનુકૂળતા, પ્રતિકૂળતા, આપણું વહેલું મોડું બધું જ જાણે છે, બધું જ સમજે છે. એટલે એ બધા પ્રોટોકોલમાં ફસાઈ અને ગભરાઈ ઠાકોરજીથી દૂર નહીં થઈ જવું. અને એમાં પણ જે વૈષ્ણવ વ્રજધામના પગથિયા ચડે અને એના ઘરમાં ઠાકોરજી ના હોય એવું તો ના જ થવું જોઈએ. કારણ કે તો જ અમારા ઠાકોરજી વ્રજધામના એનું સ્વાગત કરે. હા, આગળ છે અમુક પ્રતિકૂળતાઓ, અમુક કાર્યો, પણ સેવા એ પ્રવૃત્તિનું નામ છે જ નહીં. સેવા એ વૃત્તિનું નામ છે. એને એક્ટિવિટી ન ગણો. સેવા એ પ્રવૃત્તિ છે. કેમ? એ વૃત્તિ છે, પ્રવૃત્તિ નથી. કેમ? કારણ કે તમે ભગવાનના અંશ છો એટલા માટે. ટીકામાં આચાર્યો સમજાવે છે કૃષ્ણ સેવા કરવાનું કેમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કેમ શાસ્ત્રોના સાર રૂપે મહાપ્રભુજી કહે. કારણ તમારી આત્માની પૂર્ણતા જ એનાથી થવાની છે. કારણ કે વેદ કહે છે કૃષ્ણ સેવાનું પહેલો ઉલ્લેખ વેદ, યો યદંસ સતમ ભજે. આ વેદની આજ્ઞા છે. જે જેનો અંશ હોય એને અંશીને ભજવું એ એની પ્રકૃતિ છે, એનો સ્વભાવ છે. જેમ તમે કોઈ કાંકરો પથ્થરો ઉપાડ્યો, છોડો અને ભૂમિ પર પડે. કેમ? કારણ કે પૃથ્વીનો એ ભાગ છે, એટલે એનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચે છે. ગુરુનું લઘુ પ્રત્યેનું આકર્ષણ એ ગુરુત્વાકર્ષણ. જે જેનો ટુકડો હોય એ તરફ ખેંચાય. જે આકાશનો ભાગ છે તો એ આકાશ તરફ જાય. અગ્નિ કેમ આકાશ તરફ જાય છે? એમાંથી પ્રાગટ્ય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આખા એના પ્રાગટ્યો કયા છે? એકમાંથી બીજું, બીજુંમાંથી ત્રીજું કઈ રીતે ઉત્પન્ન થાય છે? જે જેનો અંશ હોય સહજ એની એના તરફ ગતિ એ નેચર છે. એ તમારે કરવાનું કોઈ કામ નથી, તમારી કોઈ આ પ્રવૃત્તિ નથી. આ તમારી આત્માની પ્રકૃતિ છે, આ તમારી આત્માની માંગ છે. અને જ્યાં સુધી આત્માનો અવાજ નથી સંભળાતો, કારણ કે જેને મનનો અવાજ સંભળાય તો મનનું કામ જેની પાસે પૂરું થતું હોય એ એની સેવામાં લાગી જાય, એ એનો આશ્રયમાં જતો રહે, એ એનો ગુલામ થઈ જાય. કારણ કે એને ખબર નથી કે આત્માનો અવાજ કયો અને મનનો અવાજ કયો. જે બુદ્ધિનો અવાજ સાંભળતો હોય, કારણ કે બુદ્ધિ પ્રભાવિત થઈને શરણાગત કરી લે, તો જ્યાં પ્રભાવ દેખાશે બુદ્ધિ એની શરણાગત થઈ જશે, એને ભજવા લાગશે. પણ જેને આત્માનો અવાજ સંભળાય છે એ ભગવાન વગર રહી જ ન શકે. કારણ કે જ્યારે જ્યારે આત્મધર્મ કરો ત્યારે જે પૂર્ણતાનો ને આનંદનો અહેસાસ થાય, તમે જમીને આવો અને જે ફિલિંગ આવે એના કરતા ભૂખ્યાને જમાડીને આવો તો કેવો આનંદ લાગે,
કેવા જુદા ફિલિંગ લાગે. આપણે જમીને આવ્યા આપણને સુખ થાય કે બહુ મજા આવી, પણ કોઈ ભૂખ્યાને જમાડ્યું કેવી આત્માની તૃપ્તિ થાય કે આજે ખરેખર આમ સંતોષ થઈ ગયો, આનંદ થઈ ગયો, કારણ કે તમે આત્મધર્મ કર્યો. અને આત્મધર્મ આ તમારો શોખ નથી, સેવા તમારો નેચર છે. કારણ કે એક તો તમે અંશ છો અને એમાં પણ પ્રભુની શ્રીઅંગની સૃષ્ટિ છો. પુષ્ટિ કાયેન નિશ્ચય મહાપ્રભુજી કહે છે. અને એટલા માટે તમે દુનિયામાં બધું જ કરી લો, પણ જ્યાં સુધી ભગવત સેવામાં નહીં જોડાઓ ત્યાં સુધી પૂર્ણતાનો અહેસાસ તમને નહીં થાય. 5 મિનિટ રોજ ઠાકોરજી આગળ બેસીને જોજો, જો કેવા ભાવ આવે. બેસીને તો જુઓ એકવાર, જ્યાં સુધી ન બેઠા હોય એકવાર ટ્રાય કરો. લાવ હવેથી જેની કથા સાંભળી છે એટલે કાલથી જારીજી હું ભરીશ એવું જો ભાઈઓ સંકલ્પ લઈ લે, કેવું સરસ થઈ જાય. જો ભાઈઓનો સાથ બહેનોને મળી જાય સેવામાં, તો સેવામાં કેવો સરસ અનુકૂળતા ને સુંદર રીતે સેવા ઘરે ઘરે થઈ શકે. બીજું કાંઈ નહીં તો ભાઈઓને એટલું તો કહીશ કે સેવા કરતા હોય એ સમયે વિક્ષેપ ન કરવો એ પણ સેવા જ છે. ચા જાતે બનાવી લેવી એ સમય એ પણ સેવા જ છે. કોઈને વિક્ષેપ રૂપ ન થવું. જો કોઈની સેવા છોડાવવી નહીં એ પણ સેવા જ છે. તો કમથી કમ આપણે સેવા ન કરી શકતા હોય અને ઘરના લોકો કરી રહ્યા છે તો એટલો સંકલ્પ તો આજે લઈએ કે સેવામાં હશે ત્યારે હું ક્યારેય પણ વિક્ષેપ નહીં કરું. એ પણ સેવા છે. તો કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. અંશ હોવાને કારણે વેદ કહે છે, બ્રહ્મસૂત્ર કહે છે, ગીતાજી તો કહે જ છે મમૈવાંશો જીવ લોકે જીવભૂત સનાતન, જે સનાતન અંશ છે. અને એટલા માટે ભગવાન કહે છે ને કે યત કરોસી દસનાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુસ્વ મદર્પણમ. ગીતાજીમાં સ્પષ્ટ પ્રભુની આજ્ઞા છે કે તું બધું જ મને અર્પણ કર, મારી સેવા કર, મને ભજનારો થા. ગીતાજીમાં તો કેટલા પ્રમાણો આપણે આપી શકીએ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું મારો થા, મને ભજ, જે કાંઈ તારું છે બધું જ મને સમર્પિત કર. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યસ તસ્યાહં સુલભમ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગિન. એને હું સહજ સુલભ થઈ જાઉં છું જે અનન્ય ભાવે મને ભજે છે. અને જ્યાં જ્યાં ભજ ધાતુ આવે, જ્યાં જ્યાં ભજન શબ્દ શાસ્ત્રોમાં આવે ત્યારે એને ઢોલ નગારા કે ઝાંઝ વગાડીને કીર્તન ગાઈએ એ ભજન ન કહેવાય. શાસ્ત્રમાં ભજ શબ્દ, ભજ સેવાયામ, ભજ ધાતુ સંસ્કૃતનું છે, એનો અર્થ જ થાય છે સેવા. અને એટલે શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ભજન શબ્દ આવે ત્યાં ત્યાં એનો અર્થ સેવા કરવો. ભજનનો અર્થ જ સેવા છે સંસ્કૃતમાં. આપણે ભજનને ભજન માની લઈએ કે બસ આ કીર્તન ગાઈએ કે દોડ ગાઈએ, ભજન એ તો એક અંગ છે, એ આ સેવાનું અંગ છે. નવદા ભક્તિ એ અંગ રૂપ છે અને પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ કરીએ છીએ. તો આમ મહાપ્રભુજી આજ્ઞા કરે કૃષ્ણ સેવા સદાકાર. અને એટલા માટે સેવાના અનેક લેયરોથી આપણે જઈએ છીએ, કારણ કે માનસી સુધી પહોંચવાનું. એટલે શરૂઆતમાં જયારે સેવા પધરાવો ત્યારે શીખીને આવ્યા હોય એટલે ત્યારે સેવા ક્રિયાત્મક હોય. પછી એક સ્ટેપ ઉપર ચડીએ એટલે સેવા ભાવાત્મક થાય. અને પછી એની ઉપર જાય સેવા એટલે સેવા રસાત્મક થઈ જાય, માનસી સુધી પહોંચી જાય. તો આમ 3 લેયરમાં ક્રિયાત્મક, ભાવાત્મક અને પછી રસાત્મક થાય. સેવાના અનેક પ્રકાર. અને હરિરાયજી તો શિક્ષાપત્રમાં કહે છે કે સેવામાં આટલી સાવધાની જરૂર રાખો. 4 વસ્તુ હરિરાય મહાપ્રભુજી સમજાવે. 18મા શિક્ષાપત્રમાં હરિરાયજી એવી આજ્ઞા કરે છે કે સેવામાં આટલી સાવધાની રાખવી. સૌથી પહેલી વાત, મહાપ્રભુજીએ જે પ્રકારે સેવાનું નિરૂપણ કર્યું છે સેવા એ રીતે કરવી. શ્રી વલ્લભે જે આજ્ઞા કરી છે એ પ્રમાણે સેવા થવી જોઈએ. બીજું, અન્ય માર્ગની રીત પ્રમાણે સેવા નહીં કરવી.
કે ક્યાંકથી ગમે ત્યાંથી જોઈ આવ્યા, તો એનું એ બરાબર રીત છે. પણ કોઈનું જોઈને આકર્ષિત થયા અને પોતાનો ક્રમ છોડીને બીજાનું ફોલો કરવા લાગો, તો તમે અહીંયાનું નહીં પામો ને ત્યાંનું નહીં પામો. તો અન્ય રીતથી સેવા નહીં કરવી. જે મહાપ્રભુજીએ પ્રકાર બતાવ્યો છે, સેવા રીત પ્રીત વ્રજ જન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. માર્ગ રીત દિખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભ સુખદાયી પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. કર શૃંગાર ગિરિધરણ દાન कर श्रृंगार गिरिधरण दान को जब कर वैनो गहाई. ते दर्पण सन्मुख ठाड़े ते दर्पण सन्मुख ठाड़े निरख निरख मुस्काई प्रगट मार्ग રીત દિખાય. મહાપ્રભુજીના પ્રકારથી કરવું, અન્ય માર્ગની રીતથી નહીં કરવું. ત્રીજું સાવધાની બતાવી કે સ્વકલ્પિત પ્રકારથી નહીં કરવું. કે આપણને સવારે ઉઠીને કોઈ કલ્પના થઈ કે આમ કરું ને આમ કરું ને આમ કરું, એ સ્વકલ્પિત પ્રકાર પણ નહીં કરવું. કારણ કે સેવા શું છે? સેવ્યનું સુખ. અને એટલા માટે હરિરાયજી આપણને સાવધાન કરે કે આપણને કોઈ કલ્પના આવી અને શાસ્ત્ર વિરુદ્ધ હોય તો એ પ્રભુને શ્રમ આપનારી થઈ જાય. એટલે સ્વકલ્પિત પ્રકારનો ઉપયોગ નહીં કરવો. અને ચોથી સાવધાની કહી કે અશ્રદ્ધાથી નહીં કરવું. મને તો ભાવથી સેવા કરવી કે ઠાકોરજીએ કેવી કૃપા કરી છે, મારા ઘરે પધાર્યા છે, મારા હાથની રંચક કણિકા વિસરી નિત્ય ઠાકોરજી આરોગે છે. એવો ભાવ, અહોભાવ અને ઉત્સાહ આ બંને સેવાના અંગ છે. આ બે ક્યારે ગુમાવવાની? એક અહોભાવ નહીં ગુમાવવો કે કેવી કૃપા ઠાકોરજી કરી, અને બીજો ઉત્સાહ નહીં જવા દો. ઉત્સાહ એ સેવાનું અંગ છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા, અને માનસી એ પરા સેવા છે, ફલરૂપા સેવા છે. તો ફલરૂપા તો સાધન રૂપા શું? તો એને સમજાવતા દ્વિતીય શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે ચેતસ્તત પ્રવણં સેવા તત્સિદ્ધૈ તનુવિદ્ધજા તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર્બ્રહ્મબોધમ. સેવા એટલે શું? સેવાની સિદ્ધિ કઈ રીતે થાય અને સેવાનું ફલ શું? આ ત્રણેયની વાત કરી. સેવા એટલે શું? તો કે ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તનું પ્રભુમાં પરવણ થઈ જવું, એ જ સેવા છે. એટલે કે જેના થકી જે રીતે ચિત્ત પરવણ થાય તો તમે સેવામાં છો. કદાચ ઠાકોરજી સન્મુખ ન હો પણ છતાંય ચિત્ત પ્રવણ થયું તો એક ક્ષણે તમે સેવામાં જ છો. ચેતસ્તત પ્રવણમ, જેમ સોઈમાં દોરો પરોવીએ, ગમે તેટલી આંખો સારી હોય પણ ચિત્ત એકાગ્ર કર્યા વગર દોરો પરોવાતો નથી. એમ જ જ્યાં સુધી ચિત્ત પ્રભુમાં પરોવાઈ ન જાય ત્યાં સુધી સેવા ફલરૂપા ન કહેવાય. અને એટલા માટે જ્યારે પણ સેવા કરો ત્યારે મનમાં અનેકવિધ પ્રકારના ભાવ ધારણ કરીને સેવા કરો કે હું પ્રભુને શું કરું કે લાલ ડરાવું, મંગળાની શું ભાવના છે, શૃંગારની શું ભાવના છે, રાજભોગની શું ભાવના છે, એ ભાવના ચિત્તમાં વિચાર કરીને ભગવત સેવામાં જાઓ.
એટલે કે તમારા ઘરે તમે છો એમ ન વિચારો, જ્યારે મંદિરના દ્વાર ખોલો ત્યારે તમે નંદાલયમાં આવી ગયા છો એવો ભાવ રાખીને સેવા કરો. આપણે વાર્તા સાહિત્યમાં તો અનેક પેલી વાર્તામાં આસ્કરદાસજી આદિની પણ વાર્તાઓ કે તીર છોડ્યું પેલા ચોરે આર પાર નીકળી ગયું, પણ ભગવત સેવામાં હતા તો ભાન જ ન રહે, કારણ કે તો સેવામાં છે. વાઘાજી રાજપૂતનો પ્રસંગ આવે છે કે જ્યારે યુદ્ધ કરવા માટે નીકળ્યા અને પૂરણપુરી ભોગ ધરી છે પણ ઘી ધરવાનું રહી ગયું અને પ્રભુને ખૂંચ્યું ગળામાં અને આજ્ઞા કરી કે તે ઘી તો ધર્યું નથી, અને યુદ્ધના મેદાનમાં જતા જતા પાછળ વળ્યા અને એટલા ઉતાવળમાં કરે પ્રભુને શ્રમ પડી જશે, સીધા ગયા અપરસ કરવા આવ્યા, ઘી લીધું ને ઠાકોરજીને ધરવા નિજ મંદિરમાં પહોંચ્યા તો ખરા પણ પગમાં જોડા કાઢવાનું ભૂલી ગયા. અને પ્રસાદ લેવા જે આવેલા વૈષ્ણવો એમને ભાવ ન દેખાયો, જોડા દેખાયા. હવે જેને જોડા દેખાય એને એ જ મળે. થયું કે લો આટલા મોટા વૈષ્ણવ બને છે અને ગુસાઈજી પણ જેની પ્રશંસા કરે છે, આટલું તો ભાન રાખતા નથી કે જોડા પહેરીને ન જવાય. પ્રસાદ લીધા વગર જતા રહ્યા અને એ દિવસે એ વૈષ્ણવે પણ પ્રસાદ ન લીધો, કારણ કે વૈષ્ણવ પ્રસાદ લીધા વગર ઘરેથી જાય તો મારાથી કેમ લેવાય. અને ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી, ગુસાઈજીએ પછી વૈષ્ણવને કહ્યું કે અરે એ વૈષ્ણવનો ભાવ તમે ન જોયો ને જોડા જોયા, જાઓ મારી આજ્ઞા છે કે એના ઘરે પ્રસાદ લઈ જાઓ. આ ભાવ ચેતસ તત્પ્રમણમ સેવા. એટલે સસુર અને વહુનો પ્રસંગ આવે છે ને કે જોડા લેવા મનથી એમ થયું સેવા કરતા કરતા કે આ જોડા સીવા મોચીને આપ્યા છે ને હજી પાછા નથી આપી. અને વહુ બાર બુહારી કરતી હતી ને આવ્યા મહેમાન